વડોદરાના માંજલપુરમાં ન્યૂડ વિડીયો કોલ રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસે આરોપી મનીષ પઢિયારની ધરપકડ કરી છે। યુવતીઓ અને આરોપી વચ્ચે 50-50% આવક વહેંચાતી હતી। એપીકે ફાઇલની મદદથી એપ્લિકેશન તૈયાર કરી ગ્રાહકો જોડાયા। અલગ અલગ યુવતીઓને ફ્લેટમાં બોલાવવામાં આવતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। પ્રકૃતિ ફ્લેટમાં જેનો માલિક મનીષ પઢિયાર છે તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપ ચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ વિભત્સ હરકતો કરી ગુનો આચરતા હતા। જે બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ બીએનએસની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એની જોડે કોણ કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે। વડોદરાના માંજલપુરમાં એક ફ્લેટની અંદર એક એવો અશ્લીલ ખેલ ચાલી રહ્યો હતો જેમનો પર્દાફાશ થયો છે। જ્યાં વડોદરાના માંજલપુરમાં ન્યૂડ વિડીયો કોલ રેકેટનો પર્દાફાશ થયો છે। રહેણાંક ફ્લેટમાંથી અશ્લીલ વિડીયો કોલનો ધંધો ચાલતો હોવાનો ખુલાસો પણ થયો છે। પોલીસે આરોપી મનીષ પઢિયારની ધરપકડ કરી છે। ફ્લેટમાં યુવતીઓને બોલાવી વિડીયો કોલ કરાવતો હોવાનો પણ આક્ષેપ છે। જ્યાં ગ્રાહકોની માંગ મુજબ અશ્લીલ કન્ટેન્ટ પીરસાતું હોવાનો દાવો છે। યુવતીઓ અને આરોપી વચ્ચે 50-50% આવક વહેંચાતી હતી। આરોપીએ 11 લાખનો ફ્લેટ ખરીદી રેકેટ શરૂ કર્યો હોવાનો ખુલાસો, જ્યારે માત્ર ધોરણ 10 સુધી ભણેલા યુવકે એક એપ બનાવ્યાનો પણ દાવો છે। એપીકે ફાઇલની મદદથી એપ્લિકેશન તૈયાર કરી ગ્રાહકો જોડાયા। એપમાં રિચાર્જ કરાવી ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલાતા હતા। ગ્રાહકો 500 થી લઈને 5000 સુધીનું રિચાર્જ કરાવતા હોવાનો પણ ખુલાસો થયો છે। એપના કોઈન મારફતે પૈસાની લેવડ દેવડ થતી હોવાનો દાવો કરાયો। માંજલપુરના પ્રકૃતિ પ્લાઝા ફ્લેટમાં વિડીયો કોલ આખું સેટઅપ ગોઠવવામાં આવ્યું હતું। અલગ અલગ યુવતીઓને ફ્લેટમાં બોલાવવામાં આવતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। આરોપી અગાઉ કોલ સેન્ટર ચલાવતો હોવાની માહિતી છે। જ્યાં ભૂતકાળમાં સાથે નોકરી કરતી યુવતીને પણ ધંધામાં જોડ્યાનો દાવો કરાયો। મૂળ ગાઝિયાબાદની યુવતીની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે। જ્યારે સમગ્ર રેકેટમાં અન્ય લોકોની સંડોવણી અંગે વધુ તપાસ જે છે તે તેજ કરી છે। એટલે કે જે રીતે ગ્રાહકો 500 થી લઈને 5000 રૂપિયા આપે, એ રિચાર્જ કરાવે, એ પ્રમાણે એમને એ અશ્લીલ કન્ટેન્ટ પીરસાતું હતું। આખું લાઈવ એક સેટઅપ ત્યાં ઊભું કરવામાં આવ્યું હતું વિડીયો કોલનું, કે જ્યાં જે ગ્રાહક જેટલા પૈસા આપે એટલું કન્ટેન્ટ એમને બતાવવામાં આવે। આ ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ત્યાં પહોંચી અને પોલીસે પહોંચ્યા બાદ ત્વરિત કાર્યવાહી કરી અને મનીષ પઢિયાર નામનો જે આરોપી છે તેમની હાલ તો ધરપકડ કરવામાં આવી છે। ત્યાંથી લેપટોપ, કેમેરા, મોબાઈલ્સ બધી જ જપ્ત કરવામાં આવ્યું છે અને તપાસ પણ કરવામાં આવી રહી છે કે આ એપીકે ફાઇલમાં અત્યાર સુધી કેટલા લોકોએ રિચાર્જ કરાવ્યું હતું તેમની પણ પૂછપરછ જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ગઈકાલ તારીખ 11/8/26ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ફ્લેટમાં જેનો માલિક મનીષ પઢિયાર છે તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપ ચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ વિભત્સ હરકતો કરી ટોકન પેટે અલગ અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પઢિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા। જે બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ બીએનએસની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે। હાલમાં કુલ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની જોડે કોણ કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે। હાલ સુધીમાં એવો કોઈ કિસ્સો આવ્યો નથી, પરંતુ હવે આ જ્યારે આ ઉજાગર થયું છે આ કિસ્સો ત્યારે અમે એ પણ તપાસ કરીશું મુદ્દો કે કોઈની જોડે આ લોકોએ ચીટિંગ કર્યું હોય અને અથવા બ્લેકમેલ કર્યું હોય તો એ મુદ્દા પર પણ અમે તપાસ કરીશું।
મુદ્દામાલમાં જે આ ફ્લેટ છે ત્યાંથી અમને 3 લેપટોપ, એક મોબાઈલ ફોન અને ઓનલાઈન હરકત કરવા માટે કેમેરા મળી આવ્યા છે. એ બધું પોલીસે જપ્ત કર્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.